રાજકોટમાં ધસમસતા પાણીમાં રોડ તણાયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગોપાલ ચોકમાં ડામર રોડ તણાયો છે તો વરસાદી પાણીના પ્રવાહમાં રોડનો ડામર ઉખડી ગયો હતો તો ડામર રોડ ઉખડી પાણીમાં તણાઈ ગયો છે। સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। વાયરલ વિડીયો 2 દિવસ પૂર્વેનો હોવાનું સામે આવ્યું છે। તો રાજકોટમાં સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અને ધસમસતા પાણીમાં રોડ તણાવ હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે। તો વાયરલ વિડીયો 2 દિવસ પૂર્વેનો હોવાનું સામે આવ્યું છે તો વાહન ચાલકોને પણ અનેક હાલાકીનો સામનો કરવી પડી રહ્યો છે। ત્યારે તંત્ર દ્વારા આ કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। જે રોડ રસ્તા પાકા બનાવવાને લઈને કામગીરી થતી હોય છે તેમાં અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કારણ કે હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે, વરસાદની શરૂઆત થઈ છે અને ત્યાં તો જે રોડ છે તે તણાયો હોય પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। જે રોડની કામગીરી કરવામાં આવી છે તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। ગોપાલ ચોક વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં ડામરનો જે રોડ છે તે તણાયો છે। તો ગોપાલ ચોકથી અમારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, રોડ તણાયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ એટલે કયા પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે, કેવું કામ કરવામાં આવ્યું છે? ચોક્કસથી રાજકોટ શહેરનો જે રૈયા ચોકડી વિસ્તારના દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ। ગોપાલ ચોક વિસ્તારના દ્રશ્યો છે। આ એ જ જગ્યા છે કે અહીંથી રોડ તણાયો હતો, મોટું પોપડું છે તે ઉખડી ગયું હતું। સામાન્ય રીતે આ રોડ છે તે તાજેતરમાં જ બનાવવામાં આવ્યો હતો, જો કે આમ છતાં પણ જે છે આ રોડ ઉખડી જતા જે લોકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ આપણી સાથે અહીં કેટલાક સ્થાનિક આગેવાન છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, રોડની કેવી પરિસ્થિતિ? મને એક જાગૃત નાગરિકે ગઈકાલે એક વિડીયો મોકલ્યો છે 2 દિવસ પહેલાં રાજકોટમાં આવેલા સામાન્ય 1-2 ઇંચ વરસાદની અંદર રાજકોટના સાધુ વાસણી નજીક આવેલા ગોપાલ ચોકની અંદર લગભગ 20 ફૂટ જેટલું રોડનું ડામરનું જે આખું પોપડું છે તે પાણીની અંદર તણાઈને જતું હતું। આ માત્ર રાજકોટની અંદર જ જોઈ શકાય કારણ કે 3 દિવસ પહેલાં એક મોટું સ્પીડ બ્રેકર પાણીની અંદર તણાઈને દૂર વહી ગયું। ગઈકાલે જે વિડીયો વાયરલ થયો એમાં લગભગ 20 બાય 10 ફૂટનું ડામરનું પોપડું રાજકોટ મહાનગરપાલિકાએ ડૂબી મરવું જોઈએ। છેલ્લા 4 દિવસની અંદર રાજકોટના રોડની જે બિસ્માર હાલત છે તે લોકો એની ઉપર રોષ ઠાલવી રહ્યા છે। પ્રી મોન્સૂનની કામગીરી હેઠળ તમે કરોડો રૂપિયાનો તમે પૈસા બગાડો છો તો પૈસા જાય છે ક્યાં? ક્યાંક ને ક્યાંક નબળી ગુણવત્તાનું પેચિંગ વર્ક કર્યું જેને લીધે જ આખો રોડ એ તણાઈની બીજી તરફ વહી ગયો। ખૂબ જ શરમજનક કહેવાય કે રાજકોટની અંદર આ હરતા ફરતા ને જે ડૂબતા રોડ છે એ માત્ર રાજકોટમાં જોઈ શકાય છે। સમગ્ર રાજકોટજનનો રોષ છે। રાજકોટની અંદર ચારે બાજુ રોડની સ્થિતિ કફોડી છે, ચારે બાજુ ખાડાઓ છે અને કીચડ છે। ત્યારે મહાનગરપાલિકાના તંત્રએ તાત્કાલિકપણે આ રોડની મરામત કરી અને રોડની સ્થિતિ સુધારી અને વાહન ચાલકોને જે કમરતોડ જવાબ મળી રહ્યા છે તેમાંથી તેમને રાહત આપવી જોઈએ તેવી અમારી સ્પષ્ટપણે માંગ છે। જે છે લોકો છે, સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો કાકા, અત્યારે અહીંયા કેવી પરિસ્થિતિ થતી હોય છે? ખાસ કરીને અહીંયા અનેક વાહનો છે તે જે છે એ અહીંથી પસાર થઈ રહ્યા છે, વાહનો છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, કેવી પરિસ્થિતિ? એક તો જે ખાડા છે પુષ્કળ, અને ખાડા એમને નથી પડતા। વરસાદ એટલો બધો નથી આવ્યો કે આ ખાડા પડી જવા જોઈએ। રોડનું કામ સરસ થયું છે પણ એમાં ક્યાંક ટેકનિકલ પહેલે એરર છે। તો રાજકોટની પરિસ્થિતિ સતત અમે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। ત્યાંના જે સ્થાનિકો છે તેમની સાથે પણ વાતચીત કરી રહ્યા છીએ કારણ કે રાજકોટનો આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી વહેતા થયા અને તેમાં જે ગોપાલ ચોક વિસ્તારનો જે ડામર રોડ છે તે તણાયો હોવાની ઘટના બની છે અને તેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। પરંતુ અહીંયા સવાલ તંત્રની કામગીરી પર થઈ રહ્યો છે। પહેલા તો પ્રી મોન્સૂનની કામગીરી થવી જોઈએ કે જેનાથી જે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે દર વર્ષે તે પ્રકારની સમસ્યાનું નિર્માણ દર વર્ષે ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે। બીજી તરફ તેના પર પણ અનેક સવાલો થઈ રહ્યા છે કે આખરે રોડની કામગીરી કયા પ્રકારે કરવામાં આવી છે, કયા પ્રકારની ગુણવત્તા વાપરવામાં આવી છે, તે કામગીરી સમયે શું ધ્યાન રાખવામાં આવ્યું તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। બીજી તરફ ત્યાંના જે સ્થાનિક લોકો છે તેમનામાં પણ રોષ વ્યાપ્યો છે। તાત્કાલિકપણે જલ્દીથી જલ્દી રોડનું સમારકામ કરવામાં આવે તે પ્રકારની લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે અને આ જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે તંત્ર દ્વારા કયા પ્રકારની આ કામગીરી કરવામાં આવી રહી છે। બીજી તરફ જ્યાંના તે સ્થાનિકો છે તે લોકો પણ સતત માંગ કરી રહ્યા છે કે રોડનું સમારકામ કરવામાં આવે જેથી આગળના સમયમાં આવનારા સમયમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય તેને લઈને લોકો માંગ કરી રહ્યા છે।
રાજકોટ મહાનગરપાલિકાએ જાણે કે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય તે પ્રકારના દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે. મહાનગરપાલિકાના ભ્રષ્ટ તંત્રના કારણે વરસાદમાં ક્યાંક આખે આખું સ્પીડ બ્રેકર ઉખડી રહ્યું છે તો ક્યાંક ચાલુ વરસાદમાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. શહેરમાં ઠેર ઠેર ખાડા અને નબળી ગુણવત્તાવાળા રસ્તાને લઈ શહેરીજનો ત્રસ્ત થઈ ચૂક્યા છે. ત્યારે મેયર ખુદ સ્વીકારી રહ્યા છે કે વરસાદમાં ખાડા પૂરવાના આદેશ આપ્યા છે. મેયર નયનાબેન પેઢડિયા જણાવી રહ્યા છે કે ડીઆઈ પાઇપલાઇનના કારણે ખાડા પડી ગયા છે અને જેના કારણે રસ્તા બનાવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. હાલ મેયરે નબળી કામગીરી કરનારી એજન્સીઓ વિરુદ્ધ પગલાં પણ લેવાની ખાતરી આપી છે. પરંતુ રાજકોટવાસીઓને ખાડારાશથી ક્યારે મુક્તિ મળશે તે જોવું રહ્યું. વરસાદ આવે તો રોડ ધોવાઈ જાય, વરસાદ આવે તો નુકસાન થતું હોય, પણ આ વખતે આખે આખું સ્પીડ બ્રેકર ઉપડીને એક શેરીમાં વયું ગયું. સ્પીડ બ્રેકર આખે આખું, એમાં કાંઈ કટકો નહોતો થયો, ક્યાંય કાંઈ નહોતું થયું. એટલે મને જરાક અજુગતું લાગ્યું. મેં વિડીયો બનાવ્યો, આ સ્પીડ બ્રેકર ઉપડીને શેરીમાં વહી ગયો. કે ક્યાંક પાણી ભરાણું હોય અને ખાડો હોય તો અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે. તો ચાલુ વરસાદે લક્ષ્મીનગરનો વિસ્તાર છે, ખૂબ અવરજવર વાળો વિસ્તાર હોય. આ વિસ્તારની અંદર આ પરિસ્થિતિમાં ખાડા પડવાના હિસાબે અકસ્માત થવાની શક્યતા રહેતી હોય તો ચાલુ વરસાદે આ કામ ચાલુ કર્યું હતું તો આ મટીરિયલ પણ હું ચેક કરાવીશ અને જે મટીરિયલમાં જે પ્રાપ્ત હોય એવું જ આપણે મટીરિયલ વાપરાવશું. રંગીલું શહેર રાજકોટ હવે ખાડા નગરી તરીકે ઓળખાવા લાગ્યું છે. મવડી વિસ્તારમાં આવેલા ધરમનગર મેઇન રોડ પર સ્થિતિ એવી બની છે કે અહીં રસ્તો ઓછો અને ખાડા વધુ નજરે પડતા હોય છે. રોડ પર કોઈ ખાડામાં પડે છે તો કોઈનું વાહન ફસાઈ જાય છે. સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે તેમના ઘર આગળ જ ખાડા છે. બાળકોને શાળાએ જવામાં પણ હાલાકી પડતી હોય છે. સ્થાનિક આગેવાનો સવાલ કરી રહ્યા છે કે કોર્પોરેશન દર વર્ષે રસ્તાઓ પાછળ કરોડો રૂપિયા વાપરે છે તો એ રૂપિયા આખરે જાય છે ક્યાં? ચોમાસું શરૂ થતાની સાથે જ રાજકોટ શહેરમાં રોડ રસ્તાના પ્રશ્ન છે તે સામે આવતા હોય છે. ખાસ કરીને આ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના મોવડી વિસ્તારના જે ધરમનગર વિસ્તારના દ્રશ્યો છે. અહીંયા આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આ રોડની શું સ્થિતિ છે. રોડમાં જે છે એ મોટા મોટા ખાડા છે. માત્ર એક ખાડો નહીં પરંતુ અહીંયા જ્યાં નજર પડશે ત્યાં ખાડા જ જોવા મળશે. રોડની બંને તરફ જે છે એ ખાડા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને લોકો છે તે અહીંયા હેરાન પરેશાન પણ થતા હોય છે. મહાનગરપાલિકા જે છે દર વર્ષે રોડ પાછળ જે છે એ ખર્ચો કરતા હોય છે, ગ્રાન્ટ વાપરતા હોય છે. જો કે પાછું ફરી ચોમાસું આવે તે પહેલાં રોડ રસ્તાની હાલત છે તે બિસ્માર થઈ જતી હોય છે. ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો છે તે પણ હેરાન પરેશાન થતા હોય છે. આપણી સાથે અહીંયા સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો પહેલાં તો આ રોડની સ્થિતિ શું છે? હું વોર્ડ નંબર 11ના પ્રમુખ કોંગ્રેસ પ્રમુખ કેતનભાઈ તાળા. હવે આ ધરમનગર વિસ્તાર છે. આ વિસ્તારની અંદર કોંગ્રેસના કોર્પોરેટર હતા ત્યારે ડામર રોડ થયો છે. તે પછી કાંઈ ડોર કર્યો નથી અને વર્ષના હિસાબે તમે ગણતરી કરોડો રૂપિયા ડામર રોડ વિશે ગ્રાન્ટો આવતી હોય તો એ ગ્રાન્ટો વાપરે છે ક્યાં એની ખબર નથી પડતી. આખા વિસ્તારને અમારા વોર્ડ નંબર વિસ્તાર આપણે રાજકોટની અંદર મોટામાં મોટો વિસ્તાર ગણી શકાય એવો 11 નંબર છે. તો 11 નંબરમાં દરેક શેરી અને દરેક સોસાયટીની અંદર આ તકલીફ છે. અહીંથી વાહન લઈને નીકળવામાં બહુ જ તકલીફ પડે છે કારણ કે રોડ રસ્તા ખાડા એટલા બધા ઊંડા થઈ ગયા છે ને કે નાના છોકરા હોય, બાળકો હોય, કોઈ લેડીસો હોય, ગાડીઓ જ્યારે હલાવે ત્યારે તરત ખાડો આવતા તરત પડી જાય છે. તેથી એક્સિડન્ટો બહુ જ થાય છે. ઘણાના હાથ પગ ભાંગી ગયા છે. આથી આરએમસી લોકોને મારી રજૂઆત છે કે મહેરબાની કરીને તમે બને એટલું શક્ય જલ્દી એને રોડ રસ્તા વ્યવસ્થિત ક્લિયર કરો, ડામર કરો. અમે તમને વેરા આપી છીએ, વેરા ભરી છીએ, નળ કનેક્શનના પૈસા ભરી છીએ, આરએમસીમાં બધા પૈસા ભરી છીએ. અમારે બધું કાયદેસર છે. તો પછી તમે ડામર